जिग्नेशભાઈ સ્ટેજ પર પધારે। जिग्नेशભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે। વિનુભાઈ ધવા રાજકોટ નેતા શાસક પક્ષના અહીંયા આપણા મંગલ પર્વમાં પધારી રહ્યા છે। આપણે સૌ તેમનું સ્વાગત કરીએ, તાળીઓથી વધાવીએ, હૃદયપૂર્વક સ્વાગત કરીએ, આવકારીએ। કોઠી અને નાની લાખાવાડ ગામ સમસ્ત વિનુભાઈ ધવાનું હાર્દિક સ્વાગત છે, હૃદયપૂર્વક આવકારીએ છીએ। તમામને નમ્ર વિનંતી કે વ્યવસ્થા જળવાય એ રીતે પ્રસાદ લેવા પધારે। વ્યવસ્થામાં સૌ ભાગીદાર બની સહકાર આપવા વિનંતી।
પોતપોતાનો કંસાર લાવેલા છે તે ત્યાં ભૂદેવોને આપો. એટલે ત્યાં વર કન્યાને કંસારનો સમય છે એટલે કંસાર પીરસવાનું કામ થાય. વિનુભાઈ ધવા રાજકોટ નેતા સાચા પક્ષના પધાર્યા છે. તેમનું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ મહોત્સવમાં પધાર્યા છે તો તેમનું સાલ ઓઢાડીને આપણે સન્માન કરીશું. સન્માન કરશે રમેશભાઈ ચાવડા તથા સરપંચ વલ્લભભાઈ તથા પ્રભાતભાઈ તથા ગભરુભાઈ ખાટર. આ તમામને વિનંતી છે કે તેઓ પધારેલા મહેમાનનું સાલ ઓઢાડી અને સ્વાગત કરશે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. આપણે સૌ તાળીઓથી વધાવીએ. આપણા મહેમાન પધારી રહ્યા છે, મંગલ પર્વની અંદર ઉપસ્થિત છે ત્યારે આપણે સૌ માને આશીર્વાદ માગીએ. તમને આશીર્વાદ આપો કે આવા મંગલ કાર્યો અમારા હાથે થતા રહે. હાલો, કંસાર પીરસાઈ ગયો. હવે બે બહેનોને, ચારેય બહેનોને વધાવવા માટે તૈયારી કરાવો. 10 મિનિટની અંદર દરેક વિધિ હવે આપણે સંપન્ન કરવાની છે, બરોબર? તો ત્યાં ઉપસ્થિત ભૂદેવો, આગળની ક્રિયા ચારે બહેનો મંડપ તરફથી બે બેન, બે બહેનો જાન તરફથી વરકન્યાને સૌભાગ્ય આપી વધાવી અને આપણી આ જે વિધિ છે એને સંપન્ન કરવાની છે અને સાથે સાથે મંડપ પણ વધાવવાનો છે. હા, દરેક જ્યાં લગ્ન મંડપની અંદર રહેલા ભૂદેવોને નમ્ર વિનંતી કે આગળના ક્રમની અંદર તમે જ્યારે લગ્ન વિધિ સંપન્ન કરો એટલે ત્યાં જ મંડપ અને ચોરી પણ ત્યાં જ વધાવી લેજો. એ કાર્ય બાકી રાખવાનું નથી, એટલે ખાલી આપણે વિદાય અને પૈડું સીસવાનું રહેશે. દરેક ભૂદેવો જે કન્યાના લગ્ન મંડપની અંદર રહેલા ત્યાં પોતાની જે લગ્ન વિધિ સંપન્ન થાય એટલે ત્યાં મંડપ પણ વધાવી લેવાનો છે. જે ભોજન વધાવ્યા પછી દરેક ભૂદેવોએ જ્યારે અહીંથી સૂચના આપવામાં આવે ત્યાર પછી જ ગણપતિના જ્યાં સ્થાપન કરેલું છે ત્યાં દર્શન માટે જવાનું છે. પોતાની રીતે કોઈ આગળ પાછળ કોઈ જાય નહીં, એક સાથે આપણે બધાએ ત્યાં ગણપતિ દાદાના સ્થાપને દર્શન કરવા જવાનું છે. પ્રસાદ જે કોઈ પ્રસાદ લે છે તો બને ત્યાં સુધી માં ભગવતીનો આ પ્રસાદ છે, અન્નનો બગાડ ન થાય, વ્યવસ્થિત બધા સુધી પ્રસાદ પહોંચે. ત્યાં જે સ્વયંસેવકો તમને આદેશ કરે પ્રસાદનો બગાડ ન કરતા અને જે રીતે તમને બેસાડવામાં આવે આયોજનની વ્યવસ્થા બધું જાળવી અને પ્રસાદનો બગાડ ન કરશો. ભગવતીનો પ્રસાદ છે એનું અપમાન ન થાય એનું ધ્યાન રાખશો અને આગળની આપણે કાર્યવાહી શરૂ કરાવો. કેશુ બાપુનું સન્માન અમરસિંહભાઈ વાવડિયા કરશે. કેશુ બાપુને વિનંતી તેઓ સ્ટેજ ઉપર પધારે.